બધા ગુરુની પૂજા કરતા. દરેક ધર્મની પૂજા, દરેક લોકોની ગુરુ હોય. કોઈ ધર્મમાં એમ નથી ગુરુ. તો સૌથી પહેલા આપણા ગુરુ કોણ છે? આપણા સૌથી પહેલા ગુરુ કોણ? સૌથી પહેલા આપણા ગુરુ છે માતા. કોણ છે? કારણ કે માતા એ આ પૃથ્વી ઉપર આપણી જન્માય. બીજા ગુરુ છે એ આપણી ધરતી માતા છે, જેની ઉપર આપણે ઉતરીને મોટા થઈએ. ત્રીજા જે ગુરુ છે એ આપણા પિતા છે, જે આપણી તમામ જરૂરિયાતો પૂરી કરે છે અને આપણને ચાલતા શીખવાડે. ચોથા ગુરુ એ તમારા શિક્ષકો, જે તમને જ્ઞાન આપે. જ્ઞાન અત્યારે તમને જે આપવામાં આવે છે, ક્લાસમાં જે ભણાવવામાં આવે છે, જ્ઞાન નથી કહેવાનું, માહિતી છે. પણ જીવન જીવવા માટેનું જ્ઞાન જે તમને આપે છે એ તમારા ચોથા ગુરુ જે છે એ શિક્ષક છે. અને પાંચમા ગુરુ છે આધ્યાત્મિક ગુરુ છે, જે આપણા ધર્મની અંદર છે, એમને લીધે જ આપણે આવી શકીએ છીએ. આમ તો માણસને સારો એટલા ગુરુ હોય છે. કોઈ એમ છે કે એક જ ગુરુ છે એ વસ્તુ ખોટી છે. છતાં આપણે ભગવાનને 24 ગુરુ છે. ગુરુની વ્યાખ્યા આથી એ છે કે જ્યાંથી તમને જીવન જીવવાની પ્રેરણા મળે એ તમારા ગુરુ કહેવાય. તમને કોઈ પ્રાણી જે છે એના જીવનમાંથી પણ જીવન જીવવાનો બહુ મોટો પ્રેરણા મળતી હોય તો એ આપણા ગુરુ છે. ગુરુ ચોક્કસ પ્રકારના હોય, આપણને મનથી લાગ્યું હોય એ જ આપણા ગુરુ હોય. ગુરુ છે માણસ હોય એવું નથી. વસ્તુ પણ આપણા ગુરુ હોય શકે, પ્રાણી પણ આપણા ગુરુ હોય શકે, મૂર્તિ પણ આપણા ગુરુ હોય શકે. ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય કે જેના જીવનમાંથી આપણને જિંદગી જીવવાની પ્રેરણા મળે એ આપણા ગુરુ. તો આવી પ્રેરણાઓ તમને જ્યાંથી મળતી હોય એને આપણા ગુરુ કહેવામાં આવે છે. અને ગુરુને લીધે જ આપણને આ જિંદગીનું જ્ઞાન થાય છે. તમે સમજી લો કે વાલિયા ઋષારામાંથી વાલ્મીકી ઋષિ વિના છે એને એક ગુરુ મળ્યા છે. એના જીવનમાંથી એને પ્રેરણા મળે છે. જેસવ જાડેજો છે એ ઉતારો જ હતો, પાપી નહોતો, છતાં પણ એને આજે આપણે પૂજીએ છીએ એનું કારણ એ છે કે એને ગુરુ મળે છે. એના જીવનમાં પરિવર્તન આવે છે. એટલે જ્યાં જ્યાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે એ આપણા ગુરુ છે. અને ગુરુ જે છે એને આપણે વંદન કરવા જોઈએ. યથાશક્તિ અત્યારે આપણે ગુરુ પૂર્ણિમાની અંદર આપણે એમને બધા લોકો ભેટ આપે છે. પણ ભેટ આપવાની જરૂર નથી. એને ભેટ સ્વરૂપે આપણે એક સંકલ્પ કરીને આપવાનો કે તમે અમારા ગુરુ છો, તમારામાંથી અમને પ્રેરણા મળે છે, અમે આજીવન ખોટું નહીં કરીએ. આ એક ગિફ્ટ છે. કોઈ દિવસ અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ. આ ગિફ્ટ છે. આ દેશને નુકસાન થાય એવું કોઈ કાર્ય અમે નહીં કરીએ. આ એક ગિફ્ટ છે. અને હંમેશા અમે કુટુંબ સાથે રહેશું, મારા મા-બાપ છે કે આજ્ઞાનું પાલન કરશો એવી અમે તમને ગિફ્ટ આપીએ છીએ. આવા સંકલ્પ કરવાની જરૂર છે. પૈસાની કઈ જરૂર નથી. બરાબર? અત્યારે બધા ગુરુઓ છે પૈસા ભેગા કરે, દાનમાં લે છે. પણ આવા સંકલ્પ સાથે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ તો આપણા જીવનમાં ઘણા બધા લાભ થાય, આપણા જીવનમાં પરિવર્તન આવે. વિશેષ કાંઈ નહીં કહેતા, બધાને આજે ગુરુ પૂર્ણિમાને દિવસે શુભકામનાઓ. અને ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ ભણો અને તમારા મા-બાપ, તમારા ગુરુ